તું ફોટા ઉપાડ, હું એને બાળું છું. અરે કંકુ, ફોટો ઉપાડ. અરે પુતળાની જેમ બેઠી શું છે, ફોટો પકડ. આપણે કોઈક આવી જશે તો આપણે જવાબ શું આપીશું? તું પકડ, હું બાળું છું. બેન, હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું બેન. મને ખબર છે, પણ બીજાનું શું? બીજા લોકો તને ફાડી ખાશે, તારું જીવવું હરામ કરશે. તું ફોટા પકડ, હું બાળું છું. મારો પ્લાન ફેલ ના જાય તો સારું. વાહ ભાભી, શું એન્ટ્રી મારી છે. જોઉં તો ખરા શું છાન ગપટિયા ચાલે છે તમારા. તો આ બધું ચાલે છે. વાહ કંકુ, તું તો બહુ હોશિયાર થઈ ગઈ. પણ યાદ રાખજે, પાપ જેટલું પણ સંતાડો ને ગમે ત્યારે બહાર તો આવે જ છે. શું આ જુઓ મમ્મી, પપ્પા તમે પણ જુઓ તમારી દીકરીના પરાક્રમ. મને દેખાડો. હાય બાપા, આ જોઈને કાં તમારા મોઢા ઉતરી ગયા? આમાં નવું શું છે? ઓ ભાભી, આ તો ઓલો જ છોકરો છે ને જે ઘીરે આવ્યો તો. કંકુનો મિત્ર છું. જે કંકુડીનો મિત્ર છે, બોયફ્રેન્ડ, ગુજરાતીમાં કહીએ તો પ્રેમી. આ જુઓ, બંને પ્રેમી પંખીડા કેવા ગુટર ગુ કરી રહ્યા છે. ભાભી, આ તમે શું બોલી રહ્યા છો? એ જ જે ફોટોમાં છે. આ ફોટો તો એ જ કહે છે કે કંકુનું કોઈની સાથે લફડું છે. ભાભી, આજકાલ તો છે ને આવા ફોટા કોમ્પ્યુટરમાં 5 મિનિટમાં બની જતા હોય છે. કાકા, જો આ છોકરાને પહેલા આ ઘરમાં ન જોયો હોત ને તો તમારી વાત માની લે. પણ આ ફોટા અને પહેલો છોકરો બંને અસલી છે. પણ એનો અર્થ એ તો નથી ને કે તમે માનો એ જ સાચું. રાતોરાત તમે ખોટા પડો એવી વાતમાં તો બચાવ નહીં કરો. આ ફોટા તો જુઓ અને વિચારો કે આવું કોણ ક્યારે કરે. મમ્મી, આમ તો કંકુ ક્યારે પણ કોઈને કીધા વિના ક્યાંય નથી જતી. અને જો હવે તો બહાર જાય છે ને, એ પણ ગાર્ડનમાં. બોલો ને, કોઈને કહીને ગઈ હતી કે એ ક્યાંક જાય છે? કોઈને જાણ કરી હતી? કોઈને જાણ કર્યા વિના મને કંકુએ કહ્યું હતું. પપ્પા, કંકુ મને જ કહીને ઘરની બહાર ગઈ હતી. વાહ 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 વાહ, કંકુડીએ તમને પૂછ્યું અને તમે એને જવા દીધી. કા તમે મોટા ભડબાદર છો કે એને જવાની પરમિશન આપી દીધી? હા, તમને કંકુ એવું કહીને ગઈ હતી કે એ ગાર્ડનમાં જઈ રહી છે. યોગિતાબેન, જો તમારું અફેર ચાલતું હોય. ભાભી, આ તમે શું બોલો છો? અરે મારી વાત તો સાંભળો, હું એક્ઝામ્પલ આપી રહી છું, દાખલો. દાખલો પણ વ્યાજબી આપવાનો હોય તમન્ના વહુ. કાકા, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે વ્યક્તિ એના બોયફ્રેન્ડને મળવા જાય ને, એ કોઈને કહીને ના જાય. મમ્મી, પપ્પા, તમે તો સમજો, એક દિવસમાં બે પુરાવા મળ્યા છે. જે છોકરો ઘરમાંથી ઉઘાડો નીકળ્યો એની સાથે જ આ કંકુ બગીચામાં ફરતી હતી, જેના ફોટોઝ હમણાં તમે જોયા.